કેમ છો શિક્ષક મિત્રો? સૌને નમસ્કાર. આજે આપણે એક સરસ મજાની બાદબાકી કરવાની રીતની ચર્ચા કરીએ અને એ રીત છે દશક લીધા વગર બાદબાકી કરવાની રીત. આપણે જાણીએ છીએ કે મોટા ભાગના બાળકોને બાદબાકી કરવાની જો તકલીફ પડતી હોય તો એમાં એક જ કારણ હોય છે કે એમાં દશક લેવો, દશક લીધા પછી આગળની સંખ્યામાં એક સંખ્યા ઘટાડીને બાદબાકી કરવી, દશક લીધા પછી નીચેની સંખ્યા ઉમેરીને બાદબાકી કરવી. તો આવા 3-4 સ્ટેપ એની અંદર ઉમેરાય છે અને એના કારણે શું થાય છે? તો એના કારણે બાળકોને એ સ્ટેપમાં એકાદ સ્ટેપમાં મિસ્ટેક થાય છે અને મિસ્ટેકના કારણે બાદબાકી કરવામાં ભૂલો કરે છે. તો અહીંયા આપણે જ્યારે દશકને કાઢી નાખીએ આખી પ્રક્રિયામાંથી તો આ બાદબાકી કરવાની પ્રક્રિયા એકદમ સરળ થઈ જશે. અને એના માટે શું કરીશું? તો આપણે આ અંકોનો ઉપયોગ કરવાનો છે. તો મેં આ અંકોને લખી દીધા છે. કયા છે? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. આટલાની મદદથી જ આપણે ઉપયોગ કરવાનો છે. બાદબાકી કરવાની છે. આપણે જાણીએ છીએ કે ભાઈ બાદબાકી શું છે? તો બાદબાકી શું છે? તો બાદબાકી એ ઘટાડાની પ્રક્રિયા છે. ઘટાડાની પ્રક્રિયા મતલબ આપેલી સંખ્યામાંથી કોઈ નીચેની સંખ્યા શું કરવાની છે? ઓછી કરવાની છે, બાદ કરવાની છે. આપણે સૌપ્રથમ આનો ઉપયોગ આ એક સિમ્પલ ઉદાહરણ પર કરીએ. જેમ કે મારે 6 માંથી 4 બાદ કરવા છે. તો હું શું કરીશ? તો અહીંયા 6 છે તો અહીંયા 6 પર જતો રહીશ. એમાંથી 2 બાદ કરીશ, 1 અને 2. તો કેટલા પર આવી ગયો હું? તો કે ભાઈ 4 ઉપર આવી ગયો. કેટલા પર આવી ગયો? 4 ઉપર. તો અહીંયા 4 મૂકી દો. હવે 5 માંથી 3 બાદ કરવા છે. 5 માંથી 3 એટલે 5 પર પહોંચો, પછી ત્યાંથી 3 સ્ટેપ ગણો. 1, 2, 3. તો કેટલા પર આવી ગયો? 2 પર. તો 2 લખો. 4 માંથી 1 તો 4 પર. 1 બાદ કરીશું એટલે 3 પર આવી જશે. તો આમ આપણે જોયું કે અહીંયા સિમ્પલ આની મદદથી આ પ્રક્રિયા થાય છે. તો અહીંયા જોઈએ છે કે ઘટાડાની પ્રક્રિયા છે એટલે આપણે હંમેશા અહીંયાથી 9 થી 0 તરફ જઈએ છીએ. હવે જ્યારે આ પ્રક્રિયા આવે છે અહીંયા દશકની જરૂર પડશે આ ઉદાહરણમાં. તો મારે 1 માંથી 4 માઇનસ કરવા છે, બાદ કરવા છે. તો હું કેવી રીતે કરીશ? તો 1 માંથી 4 બાદ કરીશ તો મારે 1 પરથી 0 પરથી રાઉન્ડ મારીને નીચે આવવું પડશે. તો હું બાદ કરું છું 1 માંથી 4. 1, 2, 3, 4. કેટલા પર આવી ગયા? 7 પર. હવે જ્યારે મેં અહીંયાથી આમ રાઉન્ડ માર્યો તો પછીનું જ્યારે હું સ્ટેપ કરું એટલે 5 માંથી 3 બાદ કરીશ. તો 5 માંથી 3 બાદ કરીશ તો 1, 2, 3. ત્યારે મારે શું કરવાનું છે? તો હું પહોંચું છું 2 પર, પણ મારે જવાબમાં એની ઉપરની સંખ્યા લખવાની એટલે અહીંયા લખીશું 1. અહીંયા 1 લખીશ. શું કર્યું મેં? ક્યારે આવું કરવાનું? તો જ્યારે તમે અહીંયા 0 પરથી 9 પર આવીને આમ જાઓ છો ત્યારે એના પછીના સ્ટેપમાં 5 માંથી 3 બાદ કરવા તો 5 પર 1, 2 ને 3 એમ જ કરવાના, પણ જવાબમાં 2 પર આવીને એની ઉપરની સંખ્યા લખવાની એટલે 1. હવે અહીંયા તમે ફરી અહીંયા આવી ગયા છો, રાઉન્ડ માર્યો નથી. તો હવે એવું નહીં કરવું પડે. 4 માંથી 1 માઇનસ કરવાના, 4 માંથી 1 એટલે સીધા 3 પર. તો અહીંયા 3 આવી જશે. તો આપણે ઉપરની જવાબમાં ઉપરની સંખ્યા ક્યારે લખવાની? જ્યારે તમે અહીંયાથી એક વખત અહીંયા આવો ત્યારે એના પછીના સ્ટેપમાં. હવે ફરી એક વખત બીજું ઉદાહરણ જોઈએ. ધારો કે મારે અહીંયાથી 1 માંથી 7 માઇનસ કરવા છે. તો હું 1 માંથી 7 માઇનસ કરું છું. 1 માંથી 7 માઇનસ કરી આવો. તો અહીંયા 1 તો અહીંયાથી આમાં આવ્યા 2, 3, 4, 5, 6, 7. 1 પર હતા, 7 બાદ કરો એટલે 1, 2, 3, 4, 5, 6, 7. ક્યાં આવી ગયા આપણે? 4. તો 4 અહીંયા મૂકી દો સીધા. ઓકે. હવે અહીંયા તમે જોયું કે 1 માંથી 7 બાદ કરીએ તો આમ થઈને અહીંયા આવ્યા છીએ. ત્યારે હવે હું જ્યારે 3 થી 6 માઇનસ કરીશ એટલે 3 થી 6 માઇનસ કરીશ. 1, 2, 3, 4, 5, 6. તો હું 7 પર પહોંચ્યો, પણ મારે લખવાના છે કેટલા અહીંયા? તો મારે અહીંયા લખવાના છે કેટલા? તો મારે અહીંયા લખવાના છે 6. 7 પર પહોંચ્યો પણ લખવાના છે 6. એની ઉપરની સંખ્યા. હવે અહીંયા પણ મેં 3 માંથી 6 એટલે 1, 2, 3, 4, 5, 6 રાઉન્ડ મારીને આવ્યો છું અહીંયા પણ. તો હું આ બાદ કરીશ તો 2 થી 5 એટલે 2, 1, 2, 3, 4, 5. તો અહીંયા આવ્યો, ફરી અહીંયા જ આવું છું તો પણ મારે એક રાઉન્ડ મારીને આવ્યો છું એટલે અહીંયા 6 ની જગ્યાએ 7 ની જગ્યાએ ફરી મારે લખવાના થશે 6. અહીં રાઉન્ડ મારીને આવ્યો છું. 8 માંથી 4 માઇનસ કરીશું 8. 1, 2, 3, 4. પણ આપણે આગળની પ્રક્રિયામાં રાઉન્ડ મારીને આવ્યા છીએ, 0 પરથી નીચે આવ્યા છીએ. તો 8 માંથી 1, 2, 3, 4. તો 4 ની જગ્યાએ લખીશું કેટલા? 3. તો આ રીતે આપણે સરળતાથી શરૂઆતમાં આ રીત આપણને એવું લાગે છે કે તકલીફ પડે છે, પણ દશકવાળી જે રીત છે એના કરતાં ઓછી તકલીફ છે. તો કઈ રીતે જોઈએ કે દશકવાળી રીતમાં આ રીતમાં કેટલો ફરક છે? તો અહીંયા તમે જુઓ કે 8231 માંથી 4567 માઇનસ કરવા હોય મારે તો મને કેટલી તકલીફ પડે છે? તો અહીંયા હું 1 માંથી 7 બાદ નહીં થાય એટલે હું અહીંયાથી દશક લઈશ. આ 10 માં 1 ઉમેરીશ, 1 એટલે 11 થશે. 11 માંથી 7 જશે તો 4. હવે પાછું અહીં વિચારવાનું કે 3 ની ઉપર કયા આવશે? 2 આવશે. 2 એટલે 2 માંથી પાછા 6 બાદ નહીં થાય તો હું ફરી દશક લઈશ. તો 12 માં આ 2 નો પાછો સરવાળો 12 માંથી 6 બાદ કરીએ તો 6 આવશે. અહીંયા 2 હતા તો 2 ના ઉપર એના ઉપરની સંખ્યા એટલે 1 મૂકવાની. અહીંયાથી ફરી પાછો દશક લેવાનો. આ 10 માં પાછો 1 ઉમેરવાનો. 1 ઉમેરીને 11 કરવાના. 11 માંથી 5 જાય તો ફરી અહીંયા 6 મૂકવાના. 8 માંથી દશક લીધો તો એટલે અહીંયા 7 આવશે. 7 માંથી હું 4 બાદ કરીશ તો અહીંયા આવશે 3. તો જુઓ આ પ્રક્રિયામાં કેટલી બધા સ્ટેપ વધી જાય છે. જ્યારે અહીંયા એટલું જ યાદ રાખવાનું છે કે જ્યારે આપણે પ્રક્રિયામાં 0 થી નીચે આવીએ ત્યારે પ્રક્રિયાક્રમ એ જ કરવાનો છે, પણ ખાલી
ઉપરથી રાઉન્ડ મારીને આવીએ ત્યારે જે જગ્યાએ આવીએ એનાથી ઉપરની સંખ્યા જવાબમાં લખવાની. આટલું જ ધ્યાનમાં રાખવાનું. શરૂઆત થોડી પ્રેક્ટિસ કરાવશો. શરૂઆતમાં સાદા ઉદાહરણથી પ્રેક્ટિસ કરવાની, પછી એક જ દશક લેવો પડે એવી પ્રેક્ટિસ કરવાની, પછી એક સાથે 2 દશક લેવા પડે એની પ્રેક્ટિસ કરાવો, પછી એક સાથે 3 દશક લેવા પડે એની પ્રેક્ટિસ કરાવો. તો ક્રમશઃ જો તમે જશો તો આ રીત એકદમ સરળ થઈ જાય. અહીંયા શું કર્યું આપણે? એક જ દશક વાળી ઉદાહરણ લીધું, પછી મેં ડાયરેક્ટ તમને 2 દશક વાળું ઉદાહરણ સમજાવ્યું. એટલે કદાચ તમને થોડું કન્ફ્યુઝિંગ લાગે, પરંતુ પહેલા 1 દશકની પ્રેક્ટિસ કરાવો, એ પાકી થઈ જાય, પછી 2 દશક વાળી પ્રેક્ટિસ કરાવો અને પછી આગળની સ્ટેપ કરી શકાય. તો આ રીત 100% આ રીત કરતા સરળ છે અને બાળકોને દશક લીધા વગર સરળતાથી બાદબાકી કરી શકશે. તો આપણે દરેક વર્ગખંડ સુધી આ રીતને પહોંચાડી શકીએ અને બાળકોને સરળતાથી બાદબાકી કોઈ પણ મૂંઝવણ વગર કરાવી શકીએ. તો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે અને આ વિડીયો તમે બાળકો માટે બાદબાકી શીખવા માટે ઉપયોગ કરશો. થેન્ક યુ.